વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જ આપણે ભણી ગયા ડેફિનેશન ઓફ અ ગ્રુપ અને ગ્રુપ પરના કેટલાક એક્ઝામ્પલ. ગઈકાલે જે એક્ઝામ્પલ લીધા આપણે એ ગ્રુપ પરના જે ફેમિલિયર સેટ્સ છે આપણા, જેમ કે સેટ ઓફ નેચરલ નંબર, સેટ ઓફ ઇન્ટીજર્સ, સેટ ઓફ રેશનલ નંબર, સેટ ઓફ રિયલ નંબર્સ, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ, આ બધા ફેમિલિયર સેટ પરના ગ્રુપના એક્ઝામ્પલનું આપણે ડિસ્કશન કર્યું. આજે આપણે ગ્રુપની ડેફિનેશન પરથી બીજા કેટલાક એક્ઝામ્પલ લઈએ, એટલે કે મેટ્રાઇસિસ પરના એક્ઝામ્પલ લઈએ. મેટ્રાઇસિસ પરના અલગ અલગ એક્ઝામ્પલ લઈશું આપણે કે જેની અંદર એની એન્ટ્રીના એલિમેન્ટ્સ બદલાતા હોય, એના અલગ અલગ ઓપરેશન થતા હોય અને એ ઓપરેશન માટે આપેલા મેટ્રાઇસિસ કે મેટ્રિક્સનો સેટ એ ગ્રુપ બને છે કે નહીં, જે આપણે ચેક કરીશું. ફરીથી એકવાર નાની વસ્તુ રિવાઇઝ કરી લઈએ આપણે કે ગ્રુપ કોને કહેવાય. સૌથી પહેલા ગ્રુપ ચેક કરવા માટે આપણે 5 વસ્તુ પરફેક્ટલી યાદ રાખીશું. નંબર 1, જે સેટને ગ્રુપ સાબિત કરવા માંગતા હોઈએ એ સેટ નોન એમ્પ્ટી હોવો જોઈએ. નંબર 1 કન્ડિશન. નંબર 2, એ સેટ ઉપર આપણે એક ઓપરેશન ડિફાઇન કરવું પડે, જે ઓપરેશન બાઇનરી ઓપરેશન હોવું જોઈએ. એનો મતલબ કે એ સેટ એ ઓપરેશન માટે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરતું હોવું જોઈએ. નંબર 3, આપેલું ઓપરેશન જે છે બાઇનરી ઓપરેશન એ એસોસિએટિવ હોવું જોઈએ, એટલે કે જૂથના નિયમનું પાલન કરતું હોવું જોઈએ. નંબર 4, આપેલો જે સેટ છે એ સેટની અંદર આપેલા બાઇનરી ઓપરેશન માટેની આઈડેન્ટિટી એલિમેન્ટનું અસ્તિત્વ હોવું જોઈએ. અને નંબર 5, આપેલા સેટના દરેકે દરેક એલિમેન્ટના ઇન્વર્સ એલિમેન્ટનું પણ અસ્તિત્વ હોવું જોઈએ. માત્ર અસ્તિત્વ હોવું જોઈએ એટલું નહીં, પણ આપેલા સેટના દરેક એલિમેન્ટના ઇન્વર્સનું અસ્તિત્વ હોવું જોઈએ અને એ ઇન્વર્સ આપેલા સેટની અંદર જ હોવું જોઈએ. તો આપણે કહીશું કે આપેલો સેટ એ આપણે જે નક્કી કરેલું બાઇનરી ઓપરેશન છે એના માટે ગ્રુપ સાબિત થાય છે, અથવા તો એને ગ્રુપ કહી શકીશું. આપણે એક્ઝામ્પલ લઈએ. આજે વાત કરીએ પ્રમાણે આપણે આજના જે બધા જ એક્ઝામ્પલ લઈશું એ આપણે સેટ ઓફ મેટ્રાઇસિસ પરના લઈશું, કે અલગ અલગ મેટ્રિક્સના સેટ આપેલા હોય એ કઈ કઈ કન્ડિશનમાં ગ્રુપ સાબિત થઈ શકે છે. શરૂઆત કરીએ આપણે, અને શરૂઆત બહુ સિમ્પલ એક્ઝામ્પલથી લઈએ આપણે. ચલો પહેલો એક્ઝામ્પલ લઈએ આપણે. લેટ G is equal to the set of matrices A 2/3 જેની બધી જ એન્ટ્રી જે છે એ R માં હોય અને આ મેટ્રિક્સનો સેટ એ માની લો કે આપણે ઓપરેશન આપેલું છે એડિશન. તો એડિશન માટે એ ગ્રુપ થાય છે કે નહીં જે આપણે ચેક કરવાનું છે. પહેલી આપણે ફરીથી આપણે જેમ નક્કી કર્યું પ્રમાણે સૌથી પહેલી કન્ડિશન કઈ લઈશું આપણે, આપેલો સેટ નોન એમ્પ્ટી સેટ હોવો જોઈએ. ચલો આપણે લઈ લઈએ A 2/3 જેની દરેકે દરેક એન્ટ્રી એ રિયલ નંબરમાં હોવી જોઈએ. આ આપણો સેટ છે. A 2/3 મતલબ કે 2 રો અને 3 કોલમ વાળો મેટ્રિક્સ કોઈ પણ. હું સિમ્પલ લઈ લઉં. ધારો કે A is equal to 0 0 0 0 0 0. 0 એ કોનો એલિમેન્ટ છે? R નો, એટલે કે દરેકે દરેક એન્ટ્રી R માંથી થાય છે અને આપેલા મેટ્રિક્સની 2 રો છે અને 3 કોલમ છે. તો સ્વાભાવિક છે કે આ જે મેટ્રિક્સ આપણે લખ્યો એ મેટ્રિક્સ જે છે એ સ્વાભાવિક છે કે એ 2/3 R નો એક એલિમેન્ટ જ છે. અને જો એનો એલિમેન્ટ હોય તો હવે અહીંયા કહી શકીશું આપણે કે આપેલો સેટ જે G છે આપણો એ 2/3 R ઇઝ નોટ ઇક્વલ ટુ 5. એટલે કે પહેલી શરતનું પાલન થઈ ગયું. નંબર 2, બીજું જે વિચારીશું આપણે કે જે ઓપરેશન છે, અહીંયા આપણે ઓપરેશન કયું આપેલું છે? એડિશન. તો આ જે ઓપરેશન છે એ ઓપરેશન બાઇનરી ઓપરેશન છે એવું આપણે સાબિત કરવું છે. એના માટે લઈશું આપણે કોઈ પણ 2 એલિમેન્ટ લઈ લઈએ અને એ બંને એલિમેન્ટ વચ્ચે આ ક્રિયા કરવાથી, એટલે કે એડિશન કરવાથી જવાબ ફરીથી આપણા સેટની અંદર જ મળે તો કહીશું કે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે. લઈ લઈએ આપણે સપોઝ A1 જેને હું પહેલો સેટ કહું, એટલે કે પહેલો મેટ્રિક્સ પહેલો એલિમેન્ટ થઈ જશે એનું A1 B1 C1 A2 B2 C2. તો આપણે એવું લઈ લઈએ
पहलो एलिमेंट A1 B1 C1 चलो आने कही दूँ D1 E1 અને F1 એટલે આપણે યાદ પણ ઇઝીલી રહી જશે કે જેનો સફિક્સ 1 છે એવા બધા એલિમેન્ટ છે A B C D E F બધા પાછા 1 લાગેલું છે ચલો હું બીજો એલિમેન્ટ લઈ લઉં A2 2 વાળા એલિમેન્ટ આવું નામ આપી દઈએ આપણે A2 B2 C2 D2 E2 અને F2 તો સ્વાભાવિક છે કે બંને જે મેટ્રિક્સ છે એ 2/3 મેટ્રિક્સ છે તો કોઈ પણ 2/3 મેટ્રિક્સ હોય એટલે કે અહીંયા આપણે કહી શકીશું A1 અને મેટ્રિક્સ A2 એ બંને કોના એલિમેન્ટ છે A2/3 R ના એલિમેન્ટ છે જો આને આપણે ક્લોઝર પ્રોપર્ટી સાબિત કરવી હોય તો આપણે સાબિત શું કરવું પડશે અહીંયા we have to prove A1 plus A2 એ પણ કોનો એલિમેન્ટ થશે A2/3 R નો એલિમેન્ટ થવો જોઈએ કરેક્ટ ઓકે લઈ લઈએ આપણે હવે તો A1 ઇઝ ઇક્વલ ટુ જે આપણો સેટ છે A1 B1 C1 D1 E1 F1 કહી શકાશે જ્યાં A1 B1 C1 D1 E1 અને F1 બધા જ કોના એલિમેન્ટ છે R ના એવી જ રીતે A2 ઇઝ ઇક્વલ ટુ A2 B2 C2 D2 E2 F2 જ્યાં A2 થી શરૂ કરીને F2 સુધી બધા કોના એલિમેન્ટ થઈ ગયા R ના અને હવે જો આપણે A1 પ્લસ A2 લેવાનું હોય તો બહુ ક્લિયર છે આપણને મેટ્રિક્સ એડિશન આવડે જ છે મેટ્રિક્સ એડિશન એટલે A1 નો સરવાળો A2 સાથે એટલે કે A1 પ્લસ A2 B1 પ્લસ B2 C1 પ્લસ C2 D1 પ્લસ D2 E1 પ્લસ E2 અને F1 પ્લસ F2 આજે મળી ગયો આપણને એ બે મેટ્રિક્સનો સરવાળો મળી ગયો A1 પ્લસ A2 ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ A2 B1 પ્લસ B2 C1 પ્લસ C2 D1 પ્લસ D2 E1 પ્લસ E2 અને F1 પ્લસ F2 A1 કોનો એલિમેન્ટ છે R નો A2 પણ R નો એલિમેન્ટ છે તો બંને સરવાળો પણ R નો એલિમેન્ટ થશે B1 અને B2 બંને રિયલ નંબર છે એટલે B1 પ્લસ B2 પણ રિયલ નંબર થાય આ પણ રિયલ નંબર આ પણ રિયલ નંબર એનો મતલબ કે A1 પ્લસ A2 ની બધી જ એન્ટ્રી રિયલ નંબરમાં છે અને એની બે રો છે અને 3 કોલમ છે માટે કહી શકાશે કે A1 પ્લસ A2 નામનો જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ પણ કોનો એલિમેન્ટ થઈ ગયો આપણો જે સેટ છે G A2/3 R નો એટલે કે G નો એલિમેન્ટ થઈ ગયો અને માટે કહીશું આપણે for every A1 and A2 belonging to આપણે સેટ G જ કહી દઈએ હવે G A1 પ્લસ A2 પણ કોનો એલિમેન્ટ થશે G અને therefore આપણે કહીશું addition is closed એટલે કે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે on G નેક્સ્ટ વિચારીએ આપણે એટલે કે પહેલી બે પ્રોપર્ટીનું પાલન થઈ ગયું પ્રોપર્ટી નંબર 1 જે હતી આપણી એ નોન એમ્પ્ટીનેસ બીજી પ્રોપર્ટી ક્લોઝર પ્રોપર્ટી ત્રીજી લઈ લઈએ આપણે જેને કહીશું આપણે એસોસિએટિવિટી A1 A2 A3 belonging to G એટલે કે આપણો A2/3 મેટ્રિક્સ સેટ ઓફ મેટ્રિક્સ તો અહીંયા લખી દઈશું આપણે મેટ્રિક્સ એડિશન is always associative એટલે કે A1 plus A2 plus A3 is always equal to A1 plus A2 plus A3 and therefore addition is associative. Number 4, existence of identity. Let I is equal to
એને હું I2/3 પણ કહી શકું છું, કારણ કે 2 રો અને 3 કોલમ વાળો મેટ્રિક્સ છે, એટલા માટે 0 0 0 0 0 0. ઓબ્વિયસલી 0 એ R નો એલિમેન્ટ છે, પણ કહી શકાશે ધીસ બિલોંગ્સ ટુ G. G એટલે કે આપણો A 2/3 R, અને કહી શકાશે therefore for every A is equal to A B C D E F belonging to A 2/3 R, આપણે કહી શકીશું A plus I is equal to A is equal to I plus A. કારણ કે A ની અંદર જો I એડ કરશો તો શું મળશે આપણને? 0 plus A એટલે ફરીથી A, 0 plus B એટલે ફરીથી B, 0 plus C એટલે ફરીથી C, 0 plus D એટલે કે D, 0 plus E એટલે E, અને 0 plus F એટલે F. એનો મતલબ કે A plus I જો આ બંનેનો સરવાળો કરીશું આપણે, તો આપણે બંનેનો સરવાળો શું મળશે? ફરીથી A B C D E F એટલે કે ફરીથી આપણને A મળી જશે. માટે A plus I is equal to again A is equal to I plus A, અને માટે કહીશું આપણે કે I is an identity element of આપણો સેટ G એટલે કે A 2/3 R. તો આપણને ક્લોઝર પ્રોપર્ટી મળી ગઈ, એસોસિએટિવિટી મળી ગઈ, આઈડેન્ટિટીનું અસ્તિત્વ પણ મળી ગયું, અને છેલ્લે લઈ લઈએ આપણે એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ. ફરીથી લઈએ આપણે કોઈ પણ A is equal to A B C D E F belongs to G. G એટલે આપણો A 2/3 R. એનો મતલબ કે A B C D E F એ બધા કોના એલિમેન્ટ છે? આપણા R ના એલિમેન્ટ છે. અને જો A B C D E F R ના એલિમેન્ટ હોય તો કહી શકાય therefore -A -B -C -D -E અને -F પણ R ના એલિમેન્ટ કહી શકાય. જો A R નો એલિમેન્ટ હોય, રિયલ નંબર હોય, તો -A પણ રિયલ નંબર છે, B રિયલ નંબર હોય તો -B પણ રિયલ નંબર છે. એનો મતલબ કે આ બધા જ રિયલ નંબર છે. અને જો આ બધા રિયલ નંબર હોય અને હું એક મેટ્રિક્સનું નામ B આપું, અને એ મેટ્રિક્સ B ના એલિમેન્ટ હું -A -B -C -D -E અને -F રાખું, તો સ્વાભાવિક છે કે દરેક એલિમેન્ટ એ કોના એલિમેન્ટ છે? R ના. અને જો આ દરેક એલિમેન્ટ R ના હોય તો આ જે સેટ છે એ G નો એલિમેન્ટ, આ એલિમેન્ટ જે છે એ સેટ G નો એલિમેન્ટ થઈ ગયો. G is equal to આપણું A 2/3 R. કરેક્ટ. અને અહીંયા શું કહી શકાશે આપણે? ફોર A is equal to A B C D E F matrix, if we take B is equal to -A -B -C -D -E -F matrix, then this also belongs to G. અને આ કિસ્સામાં જો હું A plus B લઈ લઉં તો what is A plus B? A plus B is equal to A minus A. What is A minus A? 0. B minus B 0. C minus C 0. D minus D 0. E minus E 0. This is 0. And this is nothing but આપણો આઇડેન્ટિટી મેટ્રિક્સ I છે. અને આ જો આઇડેન્ટિટી મેટ્રિક્સ I હોય તો કહી શકાશે A plus B is equal to I is equal to B plus A. એનો મતલબ કે કોઈ પણ મેટ્રિક્સ A belongs to G માટે એવો મેટ્રિક્સ B belongs to G મળી જ જાય છે કે જેથી A plus B બરોબર આઇડેન્ટિટી થાય. અને જો A plus B બરોબર આઇડેન્ટિટી હોય તો A અને B શું કહેવાશે? એકબીજાના ઇન્વર્સ છે. એનો મતલબ દરેક એલિમેન્ટનો ઇન્વર્સ પણ G ની અંદર જ મળે છે આપણને. Therefore for every A belonging to G, there exists B belonging to G such that A plus B is equal to I is equal to B plus A. And therefore, inverse of every element of G exists in G. And therefore, G is a group under
addition. Therefore, G is a group under addition. अथवा एम कही शकाशे कि G plus is a group. અને G શું છે આપણો? એનો મતલબ કે set of all 2/3 matrices, real matrices એ સરવાળા માટે ગ્રુપ થશે. તો એનો મતલબ કે આપણે કોઈ પણ 2/3 મેટ્રિક્સ લઈ લઈએ તો એ કોઈ પણ 2/3 મેટ્રિક્સ એટલે કે કોઈ પણ 2/3 રિયલ મેટ્રિક્સ એ સરવાળા માટે ગ્રુપ થાય છે. હવે પ્રશ્ન એવો આવે કે માત્ર 2/3 શું કામ? આપણે 2 રો લીધી હતી અને 3 કોલમ લીધી હતી. હવે તમને જેટલી પણ ઈચ્છા થાય એટલી તમે રો લઈ લો, તમે જેટલું ઈચ્છો એટલી કોલમ લઈ લો. અને આ એક્ઝામ્પલ જો આપણે જનરલાઇઝ કરી દઈએ અને આ એક્ઝામ્પલ હું આમ લખું કે લેટ G is equal to the set of all matrices with m row and n column with all real entries. અને શું કહીશું આપણે? This is the set of all m cross n matrices. વધુમાં કહીએ તો રિયલ મેટ્રાઇસિસ એટલે કે જેની બધી એન્ટ્રી રિયલ હોય એવી રિયલ મેટ્રાઇસિસ ઇઝ એ ગ્રુપ અંડર ઓપરેશન મેટ્રિક્સ એડિશન. એટલે કે મેટ્રિક્સના સરવાળા માટે માત્ર 2/3 મેટ્રિક્સ નહીં, કોઈ પણ m/n મેટ્રિક્સ હોય તો એ મેટ્રિક્સ પણ હંમેશા ગ્રુપ થશે એવું આપણે આના પરથી સાબિત કરી શકીએ. એટલું નહીં, હવે જો હું રિયલ એન્ટ્રીને બદલે એન્ટ્રી બદલી કાઢું એટલે કે આવું લઉં G is equal to the set of all m cross n matrices કે જેની બધી જ એન્ટ્રી રિયલ ભલે ન હોય પણ ઇન્ટીજર હોય. અને કહીશું આપણે the set of all m cross n integer matrices. એવા મેટ્રિક્સ કે જેની બધી એન્ટ્રી માત્ર ઇન્ટીજર અપૂર્ણાંક ન હોય, રિયલ નંબર પણ ન હોય, √2 છે કે 1/2 છે કે √3 છે કે 4/5 છે, આવી કોઈ એન્ટ્રી ન હોય. મેટ્રિક્સની બધી એન્ટ્રી કેવી હોય? આઈધર 1 2 3 4 5 6 એટલે બધી કે ઇન્ટીજર હોય. તો જો ઇન્ટીજર મેટ્રિક્સ હોય તો પણ is a group under addition. અને અહીંયા હું એવું કહીશ કે માત્ર ઇન્ટીજર નહીં, આના બદલે જો હું એવું લઈ લઉં કે G is equal to the set of all m cross n matrices પણ કેવા? જેની બધી એન્ટ્રી Q માંથી હોય એટલે કે રેશનલ નંબર હોય તો પણ એ એડિશન માટે ગ્રુપ થશે. અને અહીંયા હું કહીશું કે આ બધા જે ગ્રુપ છે એ 2/3 હોય રિયલ મેટ્રિક્સ, m/n રિયલ મેટ્રિક્સ, m/n ઇન્ટીજર મેટ્રિક્સ કે m/n જેની એન્ટ્રી રેશનલ થતી હોય રેશનલ મેટ્રિક્સ, આ તમામ ગ્રુપ પણ થશે. અને આ એડિશન માટે એવું કહી શકાય કે આ મેટ્રિક્સની કોઈ પણ એન્ટ્રી તમે લઈ લો, તમામ મેટ્રિક્સ માટે કોઈ પણ મેટ્રિક્સ લઈ લઈએ આપણે A1 અને A2 belonging to set of matrix m/n. અહીંયા હું રિયલની વાત કરું તો દરેકે દરેક માટે તમે A1 પ્લસ A2 લો કે તમે A2 પ્લસ A1 લો, કારણ કે એ પછી ઇન્ટીજર હોય, રેશનલ નંબર હોય કે રિયલ નંબર હોય. આપણને ખબર છે કે 5 + 7 લો કે 7 + 5 એનો જવાબ સરખો જ થવાનો છે. 1000 + 15000 લો કે 15000 + 1000 લો, 5 - 7 લો કે તમે -7 + 5 લો, બંને વસ્તુ એક જ છે. એટલે આવા તમે કોઈ પણ બે ઇન્ટીજર માટે તમે જવાબ લેશો તો એનો જવાબ તમને હંમેશા સરખો મળશે. એટલે કે A1 + A2 ની વેલ્યુ અને A2 + A1 ની વેલ્યુ હંમેશા સરખી મળશે. માટે આ કઈ પ્રોપર્ટી છે? તો કમ્યુટેટિવિટી પ્રોપર્ટીનું પણ પાલન કરે છે. અને કમ્યુટેટિવિટીનું પાલન કરે છે માટે આ બધા જે સેટ છે આપણા M
n ક્રોસ n એ પછી r હોય, એ પછી q હોય, એ પછી z હોય, આ બધા જે સેટ છે એ કેવા મેટ્રિક્સ મળશે આપણને? અબેલિયન ગ્રુપ મળશે. ઓલ ધીઝ આર અબેલિયન ગ્રુપ્સ. તો હવે આ વસ્તુ બહુ જ ક્લિયર થઈ ગઈ આપણે બધા માટે કે સેટ ઓફ એની નંબર ઓફ રોઝ એન્ડ એની નંબર ઓફ કોલમ્સ, એટલે કે સેટ ઓફ મેટ્રાઇસીસ વિથ m number of column and m number of rows and n number of columns એ પછી રિયલ હોય એટલે કે r વાળા હોય, રેશનલ હોય કે ઇન્ટીજર હોય, સરવાળા માટે એટલે કે મેટ્રિક્સના એડિશન માટે હંમેશા ગ્રુપ બનશે અને એ ગ્રુપ હંમેશા અબેલિયન ગ્રુપ જ હશે. એક સ્ટેપ આગળ વધીએ આપણે. હવે અત્યારે જે ઓપરેશન લીધું હતું એ આપણે એડિશન માટે લીધું હતું. આ જ એડિશનને બદલે જો હું ઓપરેશન ચેન્જ કરી દઉં, હવે એડિશનને બદલે જો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન લઉં અને સેટમાં પણ થોડો ફેરફાર કરું તો કેવો સેટ મળી શકે છે એ આપણે ચેક કરીએ. ફરીથી આપણે જેમ પહેલા 2/3 એક્ઝામ્પલ લીધેલો એમ બહુ જ નાનો એક્ઝામ્પલ લઈએ. શક્ય હોય તો આપણે 2/2 નો એક્ઝામ્પલ લઈએ જેથી તમને બહુ જ ઇઝી પડે. ચલો, લેટ G is equal to the set of 2/2 matrices. ચલો પહેલા આપણે રિયલ લઈ લઈએ તો તમને બહુ ચિંતા ન રહે. G is a set of all 2/2 matrices with real entries. અને અહીંયા જે હું ઓપરેશનની વાત કરું છું એ ઓપરેશન લઈ લઉં છું હું મલ્ટિપ્લિકેશન, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. ચલો એક કામ કરીએ, આપણે અહીંયા આપણે એક વધારાની શરત પણ મૂકીએ કે આ મેટ્રિક્સ એ બધા માત્ર m 2/2 મેટ્રિક્સ નથી, પણ એ મેટ્રિક્સ પર આપણે એક નવી શરત મૂકીએ. ચલો કે G is equal to એવા m 2/2 મેટ્રાઇસીસ કે જે રિયલ છે અને આ મેટ્રિક્સ માટે કોઈ પણ તમે લઈ લો એનો એલિમેન્ટ, એટલે કે ફોર એવરી a belonging to m 2/2 determinant of a is equal to 1. અને મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ ખબર છે આપણને કે તમે 2/2 મેટ્રિક્સ લીધો એટલે એનો અગ્રક વિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ એ તમે લઈ લો અને જો એની વેલ્યુ 1 મળતી હોય તો એ મેટ્રિક્સના ડિટર્મિનન્ટની વેલ્યુ 1 છે એવું આપણે કહીશું. આનું બીજી રીતે લખું તમને તરત ખ્યાલ આવશે કે આ સેટ મારે ડિફાઇન કરવો હોય, આપણે આ લીધો છે ત્યારે આ કન્ડિશન સાથેનો, તો એવું કહી શકાય કે સેટ ઓફ ઓલ a b c d એટલે કે 2 રો અને 2 મેટ્રિક્સ થઈ ગઈ, જ્યાં મેટ્રિક્સ કેવો છે? રિયલ. એટલે સ્વાભાવિક છે કે a b c d કોના એલિમેન્ટ થશે? r ના. અને બીજી શરત કઈ મૂકી છે આપણે શરત એવી મૂકી છે કે આ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ 1 થાય છે. અને મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ 1 થાય છે, મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ એટલે એનો અગ્ર વિકર્ણ માઇનસ એનો પ્રતિવિકર્ણ, એટલે કે AD minus BC is equal to 1. Is it clear? તો આ જે મેટ્રિક્સ એટલે કે આપણો સેટ ડિફાઇન કર્યો, આ સેટ કેવો મળી ગયો આપણને? G એ એવો સેટ છે કે જેની અંદર 2 રો છે, 2 કોલમ છે, એની બધી જ એન્ટ્રી રિયલ છે અને વધારામાં આ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ 1 થાય છે, એટલે કે એનો અગ્રવિકર્ણ AD માઇનસ BCની વેલ્યુ આપણને 1 આપેલી છે. જો આ કન્ડિશન વાળો આપણો સેટ હોય તો આ સેટ એટલે કે આ મેટ્રાઇસિસનો સેટ એ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ થશે કે નહીં આપણે ચેક કરીએ. બહુ જ સિમ્પલ અને બહુ સરસ એક્ઝામ્પલ છે. ચલો પહેલી કન્ડિશન લઈશું આપણે કે આપેલો સેટ નોન એમ્પ્ટી હોવો જોઈએ, એટલે કે આપણે મિનિમમ એક એલિમેન્ટ તો એવો હોવો જોઈએ કે જે આ જીનો ઘટક બને. ચેક કરીએ આપણે. ચલો, વી નો ધેટ આપણે બધા જ જાણીએ છીએ કે આ જે એલિમેન્ટ છે 1 0 0 1 મેટ્રિક્સ 2/2 છે. ઓકે, અગ્રવિકર્ણની વેલ્યુ 1 છે,
પ્રતિવિકર્ણની વેલ્યુ 0 છે, એનો મતલબ કે આના ડિટરમિનન્ટની વેલ્યુ શું થઈ ગઈ 1, અને જો ડિટરમિનન્ટની વેલ્યુ 1 હોય તો આ જે મેટ્રિક્સ છે એ કોનો એલિમેન્ટ થઈ ગયો, જીનો એલિમેન્ટ થઈ ગયો, કારણ કે જીની વ્યાખ્યા એવી છે કે એના ડિટરમિનન્ટની વેલ્યુ 1 હોવી જોઈએ. તો વી નો ધેટ ધીસ ઇઝ એલિમેન્ટ ઓફ જી, અને માટે શું કહી શકાશે કે આપેલો જી જે છે એ નોન એમ્પ્ટી સેટ છે, કારણ કે આ જીની અંદર ઓછામાં ઓછા બીજા કોઈ હોય કે ન હોય આ એલિમેન્ટ તો જીમાં હોવાનો જ છે, અને જો આ એલિમેન્ટ જીમાં હોય તો જી એ નોન એમ્પ્ટી સેટ છે. સેકન્ડ કન્ડિશન લઈ લઈએ આપણે, અને એ કન્ડિશન જે છે આપણી બાઇનરી ઓપરેશન. ચલો લઈ લઈએ આપણે. લેટ a1 ઇઝ ઇક્વલ ટુ a1 b1 c1 d1, a2 ઇઝ ઇક્વલ ટુ a2 b2 c2 d2. ધારો કે આ બંને જે મેટ્રિક્સ છે એ જીમાં આવેલા છે. જો હવે આ બંને મેટ્રિક્સ જીમાં છે એનો મતલબ કે જીની તમામ શરતોનું પાલન કરતા હશે, અને જો જીની તમામ શરતોનું પાલન કરતા હોય તો બહુ જ સ્વાભાવિક છે કે ડિટર્મિનન્ટ ઓફ a1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે, અને ડિટર્મિનન્ટ ઓફ a2 ઇઝ ઇક્વલ ટુ પણ 1 થશે. એનો મતલબ કે a1 d1 માઇનસ b1 c1 ઇઝ ઇક્વલ ટુ 1 હશે, અને a2 d2 માઇનસ b2 c2 એની વેલ્યુ પણ 1 હશે. એટલે કે a1 d1 માઇનસ b1 c1 ઇઝ ઇક્વલ ટુ 1, અને આના માટે a2 d2 માઇનસ b2 c2 ઇઝ ઇક્વલ ટુ પણ હંમેશા 1 થાય. અને હવે લઈ લઈએ આપણે, જો મારે અહીંયા a પ્લસ b લેવું હોય, હવે કારણ કે ક્લોઝર પ્રોપર્ટી ક્યારે કહેવાશે, સોરી મલ્ટિપ્લિકેશન, અહીંયા જે ઓપરેશન છે આપણું મલ્ટિપ્લિકેશનનું છે, એટલે આપણે કમ્પલસરી શું લેવું પડશે, a ઇન્ટુ b. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનમાં a ઇન્ટુ b ની વેલ્યુ શું મળશે આપણને, અહીંયા મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એટલે કે આ રોનું આ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થશે, એટલે કે a1 a2 પ્લસ b1 c2, નેક્સ્ટ a1 b2 પ્લસ b1 d2, હવે આ આવશે c1 a2 પ્લસ d1 c2, અને પછી આવશે c1 b2 પ્લસ d1 d2. અને આ a ઇન્ટુ b આ જે ગુણાકાર છે એ જીનો એલિમેન્ટ છે એવું ક્યારે કહેવાય, તો આપણી ફરતી શરત એ જ છે કે અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ એનો જવાબ 1 મળવો જોઈએ. એટલે કે નાવ જો આ પ્રમાણે લઈ લો, અગ્રવિકર્ણ એટલે a1 a2 પ્લસ b1 c2 ગુણ્યા a1 b2 પ્લસ d1 d2 માઇનસ આ આવશે c1 a2 પ્લસ d1 c2 ઇન્ટુ a1 b2 પ્લસ b1 d2. અને જો આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આટલું તમને હોમવર્ક આપું છું, તમે કરજો, અને ડિસ્ટ્રીબ્યુટ કરીને તો આનું જે સિમ્પ્લિફિકેશન છે એ આપણને મલ્ટિપ્લિકેશન આ ફોર્મમાં મળશે, a1 d1 માઇનસ b1 c1 a2 d2 માઇનસ b2 c2. અને સ્વાભાવિક છે કે આપણી પાસે આની વેલ્યુ શું છે 1, આની વેલ્યુ પણ શું છે 1, એટલે આ 1 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1. ઇઝ ઇટ રાઈટ? આ આપણે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં લીધું. આ જ વસ્તુને તમે સિમ્પલ ફોર્મમાં બી કરી શકો છો, અને તમને બધાને જ ખબર છે, આપણે લોકો ભણી જ ગયા છીએ કે જ્યારે આપણને બે મેટ્રિક્સ આપેલા હોય a1 અને a2, અને જેનો ડિટર્મિનન્ટ લેવાનો હોય તો આપણને ખબર જ છે કે ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ b. તો સ્વાભાવિક છે અહીંયા આપણે શું કહીશું, ડિટર્મિનન્ટ ઓફ a1 ઇન્ટુ a2 ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a1 ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ a2. તો શું મળી ગયું અહીંયા 1 ઇન્ટુ 1, તો અહીંયા શું મળશે આન્સર 1. અને જો ડિટર્મિનન્ટ ઓફ a1 ઇન્ટુ a2 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો માટે શું કહી શકાશે, a1 ઇન્ટુ a2 બિલોંગ્સ ટુ g. અને માટે કહીશું કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ઇઝ ક્લોઝડ, એટલે કે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે.
ઇઝ ઇટ રાઈટ? તો આપણે પેલું નોન એમ્પ્ટી સેટ મળી ગયો, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટે આપણને ક્લોઝર પ્રોપર્ટી મળી ગઈ. નેક્સ્ટ લઈ લઈએ આપણે એસોસિએટિવિટી. જેમ મેટ્રિક્સ એડિશનની વાત કરી એમ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ઇઝ ઓલવેઝ એસોસિએટિવ. લખી દઈશું આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન is always associative. તો બહુ સહેલી વસ્તુ છે, એટલે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન હંમેશા એસોસિએટિવ થશે. નેક્સ્ટ નંબર 4, એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી. જ્યારે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન હોય ત્યારે મલ્ટિપ્લિકેશનવાળા મેટ્રિક્સ માટે આઈડેન્ટિટી એલિમેન્ટ આપણને ખ્યાલ જ છે. અને હું લઈ લઉં એને, જો હું આઈ લઉં, અત્યારે 2x2 મેટ્રિક્સ હતો છે, હું આઈ 2x2 કહું તો આઈ 2x2 ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1. તો સ્વાભાવિક છે કે આ પણ રિયલ નંબર છે, આ રિયલ નંબર છે, આ પણ રિયલ નંબર છે, આ રિયલ નંબર છે. સો ધીસ ઇઝ ઓબ્વિયસ એન એલિમેન્ટ ઓફ જી. અને જો આ જીનું એલિમેન્ટ હોય તો કહી શકાશે for every a is equal to a b c d belonging to g. તો લઈ જુઓ, what is a into i? a એટલે આપણો a b c d અને i એટલે આપણો 1 0 0 1. અને કરો બંનેનો ગુણાકાર તો શું મળશે આપણને? a into 1 એટલે a, b into 0, a into 0 અને b into 1 એટલે b, c into 1 એટલે c અને d into c into 0 અને d into 1. ખ્યાલ છે બધાને? આ પ્રમાણે આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. તો a b c d શું મળી ગયું આપણને? a. એનો મતલબ કે a into i is equal to a. અને જો હું i into a લઈશ તો પણ આપણને શું મળવાનું છે? એ જ મળવાનું છે. અને માટે કહીશું ધીસ i, એટલે કે આ જે આઈ છે એ આપણો આઈડેન્ટિટી એલિમેન્ટ તરીકે કામ કરશે. તો આપણને નોન એમ્પ્ટી સેટ મળી ગયો, ક્લોઝર પ્રોપર્ટી મળી ગઈ, એસોસિએટિવિટી મળી ગઈ મલ્ટિપ્લિકેશન માટે, મલ્ટિપ્લિકેશન માટે આઈડેન્ટિટી એલિમેન્ટ પણ મળી ગયો. અને હવે જે છે એ છેલ્લે ઇન્વર્સ લઈ લઈએ આપણે. existence of inverse. चलो, let a is equal to a b c d. આના માટે એવો કયો એલિમેન્ટ છે કે જે એલિમેન્ટ આનો ઇન્વર્સ થશે અને એ એલિમેન્ટ પાછો g ની અંદર હોવો જોઈએ? કારણ કે g ની શરત શું છે આપણી? એવો 2x2 મેટ્રિક્સ કે જે મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ કરવામાં આવે, એટલે કે એનો અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ લેવામાં આવે તો એની વેલ્યુ એક્ઝેક્ટ 1 થવી જોઈએ. આપણે મેટ્રિક્સ ઇન્વર્સ આવડે જ છે, મોઢે આવડે છે. મોટા મેટ્રિક્સ પણ આપણે ખબર જ છે કે એને કેવી રીતે લઈએ છીએ આપણે. પણ જો આપણે 2x2 મેટ્રિક્સ આપેલો હોય તો એનો મેટ્રિક્સ નો ઇન્વર્સ આપણે બહુ જ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. કારણ તમને બધાને યાદ હશે કે જ્યારે પણ આપણે 2x2 મેટ્રિક્સ આપેલો હોય તો એ 2x2 મેટ્રિક્સના ઇન્વર્સ શોધવો હોય તો સૌથી સિમ્પલ વસ્તુ શું છે? એના અગ્ર વિકર્ણની અદલા બદલી કરો. કરેક્ટ? એટલે a અને d છે એની જગ્યાએ લખી દઈશું આપણે d અને a. એનું જે પ્રતિવિકર્ણ છે કયો છે આપણો? c અને b. તો c અને b નો આપણે શું કરવાનું છે? માત્ર ચિહ્ન બદલવાનું. એટલે કે અગ્ર વિકર્ણની અદલા બદલી અને પ્રતિવિકર્ણનું ચિહ્ન બદલો તો આપણને એના ઇન્વર્સ તરફનું એક સ્ટેપ આગળ વધ્યા. પણ જો આ કામ કરી ઇન્વર્સ મળશે કે હજી કંઈ કરવું પડશે આપણે? એક્ઝેક્ટલી એક વસ્તુ ખૂટશે. કઈ? તો અગ્ર વિકર્ણની અદલા બદલી, પ્રતિવિકર્ણનું ચિહ્ન બદલો અને એ મેટ્રિક્સને એ મેટ્રિક્સના ડિટર્મન્ટ વડે ભાગી કાઢો તો જે જવાબ મળશે એ આપણને ઇન્વર્સ મળશે. આપણને એક્ઝેક્ટ ખ્યાલ છે કે આ જો એ હોય તો આ એનો ઇન્વર્સ, ધેન ઇન્વર્સ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આપણે શું ભણી ગયા છીએ? 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ શું કરીશું આપણે? અગ્ર વિકર્ણની અદલા બદલી, એટલે કે ડી એ. અહીંયા શું મળશે આપણને? માઇનસ બી અને માઇનસ સી. કરેક્ટ?
અને જો આપણે ચેક કરવું હોય તો ચેક પણ કરી શકીએ છીએ. આ કિસ્સામાં A ઇન્ટુ બી શું મળે આપણને જોઈ જુઓ બરોબર. A B C D અને આ શું છે આપણી પાસે D માઇનસ B માઇનસ C A divided by determinant of A. જો આની વેલ્યુ ફાઇન્ડ કરો આપણે શું મળશે AD minus BC AD minus BC અહીંયા શું મળશે minus AB plus AB અહીંયા શું મળશે આપણને CD minus CD અને છેલ્લે શું મળશે આપણને minus CB plus AD એટલે કે AD minus BC. This is divided by determinant of A. What is determinant of A? AD minus BC. તો જો આ શું મળી ગયું આપણને AD minus BC divided by AD minus BC એટલે 1. કરેક્ટ. minus AB plus AB એટલે 0. CD minus CD એટલે 0. અને આ શું થઈ ગયું AD minus BC AD minus BC શું મળી ગયો 1. તો આપણે શું વેલ્યુ મળી ગઈ અહીંયા I એટલે કે કોઈ પણ મેટ્રિક્સ આપણને જ્યારે આપેલો હોય A is equal to A B C D અને જો એ 2x2 મેટ્રિક્સ હોય અને જો આપણે ઇન્વર્સ વધવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે અગ્ર વિકર્ણની અદલા બદલી એના પ્રતિ વિકર્ણનું ચિહ્ન બદલો અને એને એ મેટ્રિક્સના ડિટરમિનન્ટ વડે ભાગી નાખો. પણ આ કિસ્સામાં તો બહુ ઇઝી છે આપણી પાસે ડિટરમિનન્ટ ઓફ એની વેલ્યુ શું છે 1. તો ઓબ્વિયસલી આની વેલ્યુ શું મળી ગઈ આપણને 1. Therefore here A inverse is equal to 1 upon determinant A into શું મળી ગયું D minus B minus C A. આપણે ખબર છે કે ડિટરમિનન્ટ ઓફ A બરાબર શું છે AD minus BC અને AD minus BC ની વેલ્યુ શું છે 1 કારણ કે A બિલોંગ્સ ટુ G લીધેલો છે આપણે. તો શું મળી ગયું આપણને 1 અને આ મળી ગયું આપણને D minus B minus C A. અને જો આ આપણો A ઇન્વર્સ હોય તો વોટ ઇઝ ડિટરમિનન્ટ ઓફ A ઇન્વર્સ ફરીથી AD માઇનસ માઇનસ પ્લસ અને ફરીથી માઇનસ BC અને ફરીથી AD માઇનસ BC ની વેલ્યુ શું છે આપણી પાસે 1. AD માઇનસ BC ની વેલ્યુ 1 હોય તો ડિટરમિનન્ટ ઓફ A ઇન્વર્સ પણ શું મળે છે આપણને 1. અને જો ડિટરમિનન્ટ ઓફ A ઇન્વર્સ પણ 1 હોય તો શું કહી શકીશું આપણે A ઇન્વર્સ જે છે એ પણ કોનો એલિમેન્ટ થઈ ગયો G નો. એનો મતલબ કે A મેટ્રિક્સના કોઈ પણ ઇન્વર્સ લઈ લો તમે તો A ઇન્વર્સ પણ આપણને કોની અંદર મળે છે G ની અંદર જ મળે છે. તો માટે શું મળી ગયું કોઈ પણ 2x2 મેટ્રિક્સ લઈએ પણ કેવો 2x2 મેટ્રિક્સ કે જેનો અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ એટલે કે જેના ડિટરમિનન્ટની વેલ્યુ એક્ઝેક્ટલી 1 હોય આવો મેટ્રિક્સનો સેટ છે એ નોન એમ્પ્ટી છે. મલ્ટિપ્લિકેશન માટે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એસોસિએટિવ છે. 1 0 0 1 એ આઇડેન્ટિટી તરીકે કામ કરે છે અને ઇન્વર્સ આપણને ખ્યાલ છે કે એના ડિટરમિનન્ટ વેલ્યુ 1 હોવાથી માત્ર અગ્ર વિકર્ણની અદલા બદલી કરો અને પ્રતિ વિકર્ણનું ચિહ્ન બદલો તો આપણને ઇન્વર્સમાં મળી જશે અને એ ઇન્વર્સ પણ Gની અંદર રહેશે. માટે આપેલો જે સેટ છે એ સેટ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ બનશે. એટલે કે લખી શકીશું આપણે કે સેટ G is equal to the set of all 2x2 matrices જ્યાં આપણે એને રિયલ મેટ્રિસીસ કીધા છે કે જ્યાં for every A belonging to M determinant of A is equal to 1. તો આવા બધા જ અથવા બીજા અર્થમાં આમ લખી શકાય સેટ G is equal to એવા બધા મેટ્રિક્સ A belongs to M2x2 real matrix કે જ્યાં determinant of A is equal to 1. Is it right? કે જ્યાં determinant of A is equal to specific લઉં છું સ્પેશિયલ લઉં છું અને એ સ્પેશિયલની વેલ્યુ 1 છે. પણ અહીંયા જે મેટ્રિક્સ લીધો એ મેટ્રિક્સ આપણે કેવો લીધેલો છે 2x2 મેટ્રિક્સ લીધેલો છે.
અચ્છા, ક્વેશ્ચન એ આવે જો હું 3x3 મેટ્રિક્સ લઉં તો પણ આપણને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટે વેલ્યુ 1 મળશે અને એના માટેનો જે ગ્રુપ છે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ થશે. જો હું 4x4 લઉં તો અને જેની વેલ્યુ ડિટર્મિનન્ટ 1 હોય એવું એ પણ આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ મળશે. 5x5 6x6 એની સ્ક્વેર મેટ્રિક્સ લઈ લો, એવો સ્ક્વેર મેટ્રિક્સ કે જે સ્ક્વેર મેટ્રિક્સના ડિટર્મિનન્ટની વેલ્યુ 1 આવતી હોય એવા તમામે તમામ મેટ્રિક્સના સેટ એ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટે આપણને ઓલવેઝ ગ્રુપ મળશે. તો આ વસ્તુને આપણે જનરલાઇઝ કરી દઈએ અને જનરલાઇઝ આ પ્રમાણે કરું કે સેટ G is equal to set of all matrices A કે જ્યાં M કેવો હશે n ક્રોસ n મેટ્રિક્સ અને એની બધી એન્ટ્રી શેમાં હશે રિયલમાં હશે અને કેવો મેટ્રિક્સ કે જે મેટ્રિક્સની ડિટર્મિનન્ટની વેલ્યુ હંમેશા 1 થતી હોય. તો આવો કોઈ પણ મેટ્રિક્સ લઈશું તો કહી શકાશે then this G is also a group under matrix multiplication. હવે મિત્રો વાત કરી કે અહીંયા ડિટર્મિનન્ટ ઓફ A is equal to 1 એક સ્પેશિયલ વેલ્યુ છે અને સ્પેશિયલ વેલ્યુ હોવાને કારણે આ ગ્રુપને પણ આપણે એક સ્પેશિયલ નામ આપી દઈશું અને આ ગ્રુપને એક નવા સિમ્બોલથી લખાય છે. આજે આપણું લખ્યું G is equal to set of all matrices of type n. હવે હું n ક્રોસ n ન લખું, માત્ર n લખું તો આપણે ખ્યાલ આવી જશે કે n રો ને n મેટ્રિક્સ એટલે mn જેની રિયલ એન્ટ્રી છે અને જેના ડિટર્મિનન્ટની વેલ્યુ સ્પેશિયલી 1 છે આવા સેટનું એક નામ આપેલું છે અને આ સેટનું જે નામ છે એને આપણે આવું લખીશું એને હું GS કહીશ. એટલે આ જે ગ્રુપ છે એ ગ્રુપને નામ આપીશું આપણે GS NR અને n નો મતલબ કે એ મેટ્રિક્સ છે એ n ક્રોસ n છે. R નો મતલબ એવો છે કે એની બધી એન્ટ્રી રિયલ છે. અહીંયા S નો અર્થ સ્પેશિયલ થાય છે અને સ્પેશિયાલિટી એ છે કે એના ડિટર્મિનન્ટની વેલ્યુ 1 છે અને આ જે ગ્રુપ છે એ ગ્રુપનું નામ છે સ્પેશિયલ લિનિયર ગ્રુપ. એને હું GS ને બદલે LS પણ કહી શકું છું એટલે હું એને LS કહીશ હવે જે તમને સ્પેશિયલ લિનિયર ગ્રુપ એવું ખ્યાલ રહે. તો ધીસ ઇઝ LS and NR and this group is known as special linear group અને સ્પેશિયલ લિનિયર ગ્રુપનો મતલબ થશે LSNR અને જ્યાં LS નો મતલબ એની સ્પેશિયાલિટી બતાવે છે. સ્પેશિયાલિટી શું છે તો એના ડિટર્મિનન્ટની વેલ્યુ 1 છે. n શું બતાવે છે તો એ n ક્રોસ n મેટ્રિક્સ છે અને R શું બતાવે છે કે એની જે એન્ટ્રી છે એ બધી રિયલ એન્ટ્રી છે એટલે કે આપણો મેટ્રિક્સ જે છે એ રિયલ મેટ્રિક્સ છે. તો હવે એવું કહી શકાશે કે LS NR is a group under matrix multiplication. This is a group. એવું કહી શકીશું. હવે અહીંયા આપણે ડિટર્મિનન્ટ ઓફ A is equal to 1 લીધું હતું અને 1 લેવાને કારણે સ્પેશિયલ બની ગયો. અચ્છા, 1 ને બદલે 2 લઉં તો શું થાય કોઈ કહી શકશે? હવે જો હું 1 ને બદલે 2 લઈ લઉં તો શું બને? તો પણ સ્પેશિયલ થઈ ગયો, કરેક્ટ? અને જો સ્પેશિયલ હોય તો એ ગ્રુપ થશે કે નહીં થાય? બહુ જ સરસ ક્વેશ્ચન છે આ જે તમને અસાઇનમેન્ટમાં પણ હું આપીશ અને તમે એમાં ચેક કરી લેશો. જો હું આવો સેટ લઉં G is equal to set of all matrices, ચલો 2x2 માટે લઈએ તમને ખ્યાલ આવે R કે જ્યાં determinant of A is equal to 2. ક્વેશ્ચન છે કે જો હું determinant of A is equal to 2 લઉં તો આ ગ્રુપ થશે કે નહીં થાય? Any guess from you? બહુ સિમ્પલ, બહુ સહેલું. ક્લોઝર પ્રોપર્ટી ચેક કરીએ. ચલો લઈ લઈએ આપણે, તમને તરત ખ્યાલ આવી હશે. લેટ
A belongs to G, B belongs to G, તો શું થાય? G ની શરત શું છે? G ની અંદર કોઈ પણ મેટ્રિક્સ આવેલો હશે એ મેટ્રિક્સના ડિટર્મિનન્ટની વેલ્યુ કેટલી હશે? 2. એનો મતલબ કે determinant of A is equal to 2. Okay. Determinant of B is equal to 2. ક્લોઝર પ્રોપર્ટી સાબિત કરવી હોય શું સાબિત કરવું પડશે આપણે? જો A એ G નો એલિમેન્ટ હોય અને B પણ G નો એલિમેન્ટ હોય અને જો ઓપરેશન આપણે મલ્ટિપ્લિકેશન લેવાના હોઈએ તો A ઇન્ટુ B એટલે A અને B નો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પણ શેમાં હોવો જોઈએ? G માં હોવો જોઈએ. ચેક કરીએ આપણે. ચલો, ગુણાકાર તો ખબર છે આપણને કે 2x2 મેટ્રિક્સ છે, આ 2x2 મેટ્રિક્સ છે એટલે જવાબ તો 2x2 મેટ્રિક્સ રહેવાનો જ છે, એ બહુ ચિંતા નથી. પણ જો એ જે પણ જવાબ મળશે મને મેટ્રિક્સ A ઇન્ટુ B એનો હું ડિટર્મિનન્ટ લઉં. શું બની ગયા છે ડિટર્મિનન્ટ માટે? ડિટર્મિનન્ટ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ B, રાઈટ? વોટ ઇઝ ડિટર્મિનન્ટ ઓફ A? 2. વોટ ઇઝ ડિટર્મિનન્ટ ઓફ B? અગેન 2. સો ધીસ ઇઝ 2 ઇન્ટુ 2. આન્સર શું મળશે? 4. તો ડિટર્મિનન્ટ ઓફ AB ની વેલ્યુ કેટલી મળી આપણને? 4. જો ડિટર્મિનન્ટ ઓફ AB ની વેલ્યુ 4 હોય તો ડિટર્મિનન્ટ ઓફ AB એ G નો સેટ છે એવું આપણે કહી શકીશું. કારણ કે G ની અંદર તો એવા બધા મેટ્રિક્સ છે કે જે મેટ્રિક્સના ડિટર્મિનન્ટની વેલ્યુ 2 જ હોય. અહીંયા આપણને AB ના ડિટર્મિનન્ટની વેલ્યુ 4 મળી. જો AB ના ડિટર્મિનન્ટની વેલ્યુ 4 હોય તો એ G નો એલિમેન્ટ છે એવું આપણે કહી શકીશું નહીં. એનો મતલબ કે અહીંયા આપણે એવું કહીશું કે જો A B ના ડિટર્મિનન્ટની વેલ્યુ 4 છે અને માટે A ઇન્ટુ B એટલે કે A ગુણ્યા B જે છે ઇઝ નોટ બિલોંગ્સ ટુ G. તો જો આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ 1 લીધી તો વાંધો ના આવ્યો. શું થઈ ગયું કે 1 ઇન્ટુ 1 1 થવાનું હતું, માટે આપણને એ ક્લોઝર પ્રોપર્ટી મળે છે. પણ જો 2 લઉં તો મને ક્લોઝર પ્રોપર્ટી નહીં મળે, 3 લઉં તો પણ નહીં મળે, 4 લઉં તો એ પણ નહીં મળે. તો આનો અર્થ એવો થયો કે જો હું ડિટર્મિનન્ટની વેલ્યુ માત્ર અને માત્ર 1 લઉં તો જ મને આન્સર એનો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ મળશે. પણ જો હું એની સ્પેશિયલ વેલ્યુ 1 ને બદલે 2 લઈ લઉં તો પણ સ્પેશિયલ ખોટું પડશે. જો એની વેલ્યુ 2 ને બદલે 3 લઈ લઉં તો પણ સ્પેશિયલ ખોટું પડશે. જો હું 3 લઈ લઉં, 4 લઈ લઉં, 5 લઈ લઉં, કોઈ પણ જો ફિક્સ નંબર મૂકીશ 1 સિવાયનો તો ગડબડ થવાની છે. અને માટે આપણે કહીશું કે બીજા કોઈ પણ માટે એ સ્પેશિયલ ગ્રુપ થશે નહીં. હવે હું ચેન્જ કરું, ચલો, અને બહુ સરસ વસ્તુ કરું. વિચારો, હું અહીંયા આ સેટને ફરતી લખું. G ઇઝ ઇક્વલ ટુ A બિલોંગ્સ ટુ એવા 2x2 રિયલ મેટ્રિક્સનો સેટ કે જ્યાં, બહુ બી કેરફુલ, ડિટર્મિનન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 2 એવું લખવાને બદલે હું શરત બદલી કાઢું ને આવું કરું તો ડિટર્મિનન્ટ ઓફ A ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવું લખું તો શું થાય? જો અહીંયા હું સ્પેશિયલ નથી કરતો. હવે સ્પેશિયલ કોને કહેવાય? 1 લખું તો સ્પેશિયલ કહેવાય, 2 લખું તો સ્પેશિયલ કહેવાય, 3 લખું તો સ્પેશિયલ કહેવાય, એકલું 4 લખું તો સ્પેશિયલ કહેવાય, 5 લખું તો સ્પેશિયલ કહેવાય, બીજા કોઈ પણ સ્પેશિયલ થશે. અહીંયા હું સ્પેશિયલ નથી કરતો. શું કરું છું? 0 નથી એવું કહી દઉં છું. એનો મતલબ જનરલ થઈ ગયો. એ 1 નથી, 2 નથી, 3 નથી, 4 નથી, એ મને ખબર નથી. ભાઈ એટલીસ્ટ એવું કહીશ કે 0 નથી. જો 0 નથી શું થાય? ભાઈ આને એક્ઝામ્પલ ફરથી વિચારો તો જો અહીંયા શું થઈ ગયું? A ઇઝ ઇક્વલ ટુ 2 તો સ્વાભાવિક છે કે એ 0 નથી. B ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે ડિટર્મિનન્ટ ઓફ B ઇઝ ઇક્વલ ટુ તો આ પણ 0 નથી અને 0 નથી માટે G નો એલિમેન્ટ છે. અને અહીંયા આપણે A ઇન્ટુ B કર્યું તો આન્સર શું મળ્યો? ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ B. આની વેલ્યુ પણ 2 છે, આની વેલ્યુ 2 છે, આન્સર શું મળી ગયો આપણને? 4. એટલે જો સ્પેશિયલ લેવા જતા હતા તો 2 નું 4 થઈ ગયું માટે ના પાડતા હતા. હવે શું છે? હવે આપણે એવું નથી કરતા 2, હવે આપણે માત્ર એવું કહીએ છીએ કે ડિટર્મિનન્ટ ઓફ A ની વેલ્યુ 0 ન હોવી જોઈએ. એટલે 2 હોય, 3 હોય, 4 હોય, 1000 હોય, લાખ હોય, ગમે તે હોય, આપણે કંઈ વાંધો નથી. તો જો અહીંયા શું મળી ગયું? A બિલોંગ્સ ટુ G કારણ કે એની વેલ્યુ 2 છે, B બિલોંગ્સ ટુ G કારણ કે એની વેલ્યુ પણ 2 છે એટલે 0 નથી, અને A ઇન્ટુ B એની વેલ્યુ શું છે? 4, એ પણ 0 નથી. માટે આ કિસ્સામાં શું કહી શકીશું આપણે? AB બિલોંગ્સ ટુ G. તો જો હવે હું થોડી ક્લેરિટી સાથે આવું લખું કે G ઇઝ ઇક્વલ ટુ
એવા બધા મેટ્રિક્સ એ નો સેટ કે જ્યાં એવા બધા 2x2 રિયલ મેટ્રિક્સનો સેટ કે જ્યાં ડિટર્મિનન્ટ ઓફ એ એને હું સ્પેશિયલ નથી કહેતો પણ ઇન જનરલ કહી દઉં કે એ 0 નથી એટલું કહી દઉં છું. તો હવે દરેક માટે આ સાચું પડશે કારણ કે જો એની વેલ્યુ ડિટર્મિનન્ટ ઓફ એ 0 નહીં હોય, ડિટર્મિનન્ટ ઓફ બી 0 નહીં હોય તો સ્વાભાવિક છે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ બી, નોન ઝીરો ઇન્ટુ નોન ઝીરો ઇઝ ઇક્વલ ટુ નોન ઝીરો માટે આપણે મળી જશે. તો અહીંયા આપણે કોઈ પણ લઈશું ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ બી તો એ મળશે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ બી. આની વેલ્યુ શું છે? નોટ ઝીરો. આની વેલ્યુ શું છે? નોટ ઝીરો. બે રિયલ નંબર હોય એ 0 ન હોય તો સ્વાભાવિક છે કે એની વેલ્યુ પણ 0 નહીં હોય. અને જો ડિટર્મિનન્ટ ઓફ એ બીની વેલ્યુ 0 ન હોય તો કહી શકાશે કે એ ઇન્ટુ બી એ કોનો એલિમેન્ટ છે? જીનો. તો અહીંયા આપણને ક્લોઝર પ્રોપર્ટી મળી જશે એટલે કે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થઈ જશે. તો હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું આપણા માટે. જો હું ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઉં તો થઈ જશે, 2 લઉં તો નહીં થાય, 3 લઉં તો નહીં થાય, 4 લઉં તો નહીં થાય, કોઈ પણ ફિક્સ નંબર લઉં તો નહીં થાય. પણ ફિક્સ નંબર લેવાને બદલે જો હું જનરલ લઈ લઉં, ખાલી એટલું કહું ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો એ ગ્રુપ થઈ જશે અને બાકીની બધી પ્રોપર્ટીનું પણ પાલન કરશે અને આ કિસ્સામાં કહી શકાશે કે ધીસ ઇઝ એ ગ્રુપ. તો હવે જનરલ લખી લઈએ આપણે અને એને હું આ પ્રમાણે કહીશ કે જી ઇઝ ઇક્વલ ટુ એ બિલોંગ્સ ટુ કોઈ પણ n ક્રોસ n રિયલ મેટ્રિક્સ હોય અને એવા મેટ્રિક્સ માટે જો ડિટર્મિનન્ટ ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 હોય then this G is a group under matrix multiplication. Clear? એટલે ઇન જનરલ બધા માટે એ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન થશે. એક સ્ટેપ આગળ વધીએ આપણે હવે અને હું માત્ર 0 લખવાને બદલે એને હું થોડા જુદા ફોર્મમાં લખું જે બહુ સરસ છે, જેને આપણે સાબિત પણ કરીશું અને આગળ લઈ લઈએ આપણે. લેટ જી ઇઝ ઇક્વલ ટુ ઓકે. એ એક્ઝામ્પલ લેતા પહેલા હું તમને એક નાની વસ્તુ બીજી કહી દઉં કે જ્યાં તમને ક્યાંક મુશ્કેલી પણ થઈ શકે છે, મુશ્કેલી ન પણ પડી શકે, પણ એ તમને ખ્યાલ આવી ગયો હવે કે જો આ રિયલ એન્ટ્રી વાળો હશે તો હંમેશા ગ્રુપ થશે જ. ચલો અહીંયા હું તમને નાનો ટ્વિસ્ટ આપું એક અને આવું લઉં કે જો જી ઇઝ ઇક્વલ ટુ એ બિલોંગ્સ ટુ ઓલ શરૂઆત 2x2 લઈએ. ચલો 2x2 મેટ્રિક્સ તમને આવડી જ ગયું છે હવે તો. અને અહીંયા જો હું રિયલ વેલ્યુ લેતો હતો તો ડેફિનેટલી આપણને ગ્રુપ મળતું હતું, જે આપણે સાબિત પણ કરી દીધું છે. અહીંયા હું રિયલને બદલે ઇન્ટીજર મેટ્રિક્સ લઉં તો એ ગ્રુપ બનશે કે નહીં બને? જ્યાં ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો ઇઝ ઇક્વલ ટુ 1 હોય ને ત્યાં કોઈ ચિંતા નથી આપણને, પણ જો એ નોટ ઇક્વલ ટુ 1 હોય અને 2x2 હોય, આપણે વાત કરીએ કે ઇક્વલ ટુ 1 હોય તો આન્સર મળી જાય છે, ઇક્વલ ટુ 2 હોય તો નહીં મળે, ઇક્વલ ટુ 3 હોય તો નહીં મળે, ઇક્વલ ટુ 4 હોય તો નહીં મળે. પણ એવું લખવાને બદલે જો હું ડિટર્મિનન્ટ ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 લખીશ તો વાંધો નહીં આવે, કરેક્ટ? પણ એ કેવો હોવો જોઈએ? રિયલ હોવો જોઈએ. જો હું રિયલને બદલે અહીંયા ઝેડ લઈ લઉં તો આ મેટ્રિક્સ એ નો સેટ જે છે એ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ બનશે કે નહીં બને? વિચારો જોઈએ. રિયલ માટે હા પાડીએ છીએ કે ઓલ સેટ એ માત્ર 2x2 નહીં, કોઈ પણ n બાય n મેટ્રિક્સ હશે તો પણ ચાલશે, એની એન્ટ્રી રિયલ હોવી જોઈએ અને એના ડિટર્મિનન્ટની વેલ્યુ 0 ન હોવી જોઈએ તો એ ગ્રુપ થશે. તો આ કિસ્સામાં વિચારીએ આપણે કે હવે જો હું r ને બદલે એટલે કે રિયલ મેટ્રિક્સને બદલે જો ઇન્ટીજર મેટ્રિક્સ લઉં તો થશે કે નહીં થાય? બહુ સિમ્પલ છે અને બહુ સરસ છે, વિચારી લઈએ આપણે. ઓકે, તમને હું હોમવર્ક આપી જાઉં છું, તમે લોકો થોડું વિચારો. હું તમને આન્સર કહી દઉં છું અને એનો આન્સર છે નો. રાઈટ? એનો આન્સર નો છે. તમને એક હિન્ટ આપી દઉં છું કે આન્સર નો છે અને હું તમને બીજી એક હિન્ટ આપી દઉં છું કે એ ન થવાનું કારણ ઇન્વર્સ એલિમેન્ટ છે. એટલે તમારે બે
હિન્ટ મળી ગઈ તમને. આ બે હિન્ટના આધારે તમે વિચારજો કે જો હું આરને બદલે ઇન્ટીજર મેટ્રિક્સ લખું એટલે કે ઝેડ લખું તો હું કેમ ના પાડું છું, અને ના પાડું છું તો એ પણ તમને કહી દઉં છું કે ઇન્વર્સનો પ્રોબ્લેમ છે. ઇન્વર્સનો શું પ્રોબ્લેમ છે એ તમારે શોધી કાઢવાનું છે. આટલું શોધી કાઢો અને એને આપણે એસાઇનમેન્ટ તરીકે હોમવર્ક તરીકે લઈશું. અને હવે છેલ્લે આ લેક્ચરને હું બીજા તરીકે લઈ લઉં. છેલ્લો એક્ઝામ્પલ લઈ લઈએ જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, જે તમને બહુ જ ગમશે એક્ઝામ્પલ. અને એ પણ એક જેવું આપણે સ્પેશિયલ લિનિયર ગ્રુપ લીધું હતું એક્ઝેક્ટલી એ પ્રકારનું લિનિયર ગ્રુપ છે. તો એ સેટને આમ લખીશું જી ઇઝ ઇક્વલ ટુ એવા બધા મેટ્રિક્સ એ જેને હું ફરીથી સ્ક્વેર મેટ્રિક્સ જ લઉં છું. એ મેટ્રિક્સ એ રિયલ મેટ્રિક્સ જ છે અને શરત એ છે કે આ જે મેટ્રિક્સ એ છે આમ તો નોટ ઇક્વલ ટુ 0 જ છે, એને હું એવું લખીશ જુદા ફોર્મમાં વેર એ ઇઝ નોન સિંગ્યુલર. એ ઇઝ નોન સિંગ્યુલર. તમે બધા જાણો છો કયા મેટ્રિક્સને આપણે નોન સિંગ્યુલર કહીશું? એવો મેટ્રિક્સ કે જે મેટ્રિક્સના ઇન્વર્સનું અસ્તિત્વ હોય એવા મેટ્રિક્સને કહીશું આપણે નોન સિંગ્યુલર મેટ્રિક્સ. એટલે હવે હું એવા કોઈ મેટ્રિક્સ વાત નથી કરતો એવો મેટ્રિક્સ કે જેનો ડિટર્મિનન્ટ 1 હોય, એવો મેટ્રિક્સ કે જેનો ડિટર્મિનન્ટ 2 હોય, એવો મેટ્રિક્સ કે જેનો ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0 હોય, અથવા તો એવો મેટ્રિક્સ કે જે અલગ અલગ પ્રકારનો હોય, એવું નહીં. હું અહીંયા ફિક્સ કહું છું કે એવા બધા સ્ક્વેર મેટ્રિક્સ કે જે રિયલ છે એનો સેટ કે જ્યાં દરેકે દરેક મેટ્રિક્સ એ નોન સિંગ્યુલર છે, એટલે કે દરેકે દરેક મેટ્રિક્સનો ઇન્વર્સ પણ આપણને મળવાનો છે એવી આપણને એડવાન્સમાં ખબર છે. તો જો આવો સેટ હોય આ શરતવાળો એ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન માટે ગ્રુપ બનશે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ચલો લઈ લઈએ. સૌથી પહેલું લઈ લઈએ આપણે નોન એમ્પ્ટી. બહુ જ સિમ્પલ છે ને આપણને ખ્યાલ આવી જશે કે જો હું i ઇઝ ઇક્વલ ટુ આવો મેટ્રિક્સ n મેટ્રિક્સ કીધું છે એટલે 1 0 0 0 0 1 0 0 0 અને એ પ્રમાણે 0 0 0 0 1 એટલે કે જેનું અગ્રવિકર્ણ પ્રિન્સિપલ ડાયગોનલ 1 હોય તો હું યુનિટ મેટ્રિક્સ લઈ લઉં તો સ્વાભાવિક છે કે i ઇઝ નોન સિંગ્યુલર અને આપણે એક્ઝેક્ટ ખબર છે કે i ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ i. એકમ મેટ્રિક્સનો ઇન્વર્સ હંમેશા એકમ જ થાય એ આપણને ખબર જ છે અને માટે કહીશું ધીસ જી ઇઝ નોન એમ્પ્ટી. તો પહેલી કન્ડિશન મળી ગઈ આપણને કે આપેલો સેટ એ નોન એમ્પ્ટી છે. નેક્સ્ટ બીજી કન્ડિશન કઈ લઈશું આપણે ખ્યાલ જ છે ક્લોઝર પ્રોપર્ટી. લેટ a b બિલોંગિંગ ટુ g. a અને b બંને g માં આવેલા છે. સાબિત શું કરવું પડશે આપણે? we have to prove a into b also belongs to g, right? ચલો આપેલું શું છે આપણને? a into b belongs to g. g ની શરત શું છે? g ની અંદર આવેલા તમામ મેટ્રિક્સ જે છે કેવા છે? નોન સિંગ્યુલર છે. એનો મતલબ એવો થયો કે અહીં હું લખું કે a b belongs to g, એનો મતલબ કે a and b are નોન સિંગ્યુલર. જો એ નોન સિંગ્યુલર હોય તો સ્વાભાવિક છે કે a ઇન્વર્સ અને b ઇન્વર્સનું અસ્તિત્વ હોય. જો a ઇન્વર્સ અને b ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો સ્વાભાવિક છે કે a ઇન્ટુ a ઇન્વર્સ બરોબર આઈડેન્ટિટી થાય ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ a, અને b ઇન્ટુ b ઇન્વર્સ બરોબર પણ આઈડેન્ટિટી થાય અને b ઇન્વર્સ ઇન્ટુ b, કારણ કે b ઇન્વર્સ છે. ઓકે, સાબિત શું કરવું છે આપણે? હમણાં વાત કરી કે a ઇન્ટુ b પણ g માં છે અને a ઇન્ટુ b g માં છે એવું સાબિત કરવું હોય તો આપણે સાબિત કરવું પડશે કે a ઇન્ટુ b પણ કેવો છે? નોન સિંગ્યુલર છે. અને જો a ઇન્ટુ b એ નોન સિંગ્યુલર છે એવું કેવું હોય તો આપણે સાબિત કરવું પડે કે a b નો ઇન્વર્સ જે છે એ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. જો a b નો ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો ઓટોમેટિક એનો આપણે નોન સિંગ્યુલર છે એવું કહીશું. અને એ બી નો ઇન્વર્સ ત્યારે જ અસ્તિત્વ ધરાવે કે જો એ બીના ઇન્વર્સને કોઈ એલિમેન્ટ વડે ગુણવાથી, એટલે કે એ બીને કોઈ એલિમેન્ટ વડે ગુણવાથી જો એનો જવાબ આઈડેન્ટિટી થઈ જાય તો જેના વડે ગુણ્યું છે એ બીનું ઇન્વર્સ થશે એવી આપણને ખબર છે.
આટલી વસ્તુ આપણને ખ્યાલ છે જે હમણાં લખ્યું છે એને હું રેફરન્સ તરીકે રાખું છું. આપણે શું ખબર છે અત્યારે? આટલી વસ્તુ ખ્યાલ છે કે A into A inverse is equal to identity છે, B into B inverse is equal to identity છે, અને સાબિત કરવું છે કે A B નોન સિંગ્યુલર છે. ચલો હું આવું લખું છું, A B into A B inverse. બીજા અર્થમાં એવું કહી શકાય કે આપણે સાબિત શું કરવું પડે? We have to prove this into this is equal to identity. હું આને આમ લખી શકું, A into B, અથવા બીજા અર્થમાં આમ લખું. ચલો A B. નાવ આપણે સાબિત કરું this is identity, correct? નાવ હવે હું એક મેટ્રિક્સ લઉં છું AB, જેને આપણે સાબિત કરવું છે. એની સાથે ગુણાકારમાં હું આવું લઉં, B ઇન્વર્સ into A ઇન્વર્સ. ઇઝ ઇટ ક્લિયર? કારણ કે A નોન સિંગ્યુલર છે, B નોન સિંગ્યુલર છે. A નોન સિંગ્યુલર હોય એટલે A ઇન્વર્સ નોન સિંગ્યુલર થાય, B ઇન્વર્સ પણ નોન સિંગ્યુલર થાય. આનો ગુણાકાર કરો, શું મળશે? A. અને આમ લખી શકાય B into B ઇન્વર્સ into A ઇન્વર્સ, કરેક્ટ? ધીસ ઇઝ A. આપણે આમાં લખ્યું હતું અહીંયા કે આપણી પાસે B into B ઇન્વર્સની વેલ્યુ શું છે? આઈડેન્ટિટી. તો અહીંયા હું શું લખી શકીશ? આઈડેન્ટિટી into A ઇન્વર્સ. A ને આઈડેન્ટિટી વડે ગુણો તો શું મળે આપણને? A જ. એટલે A into A ઇન્વર્સ. અને આપણી પાસે છે વોટ ઇઝ A into A ઇન્વર્સ? આઈડેન્ટિટી. તો શું મળી ગયું આપણને? આઈડેન્ટિટી. તો માટે શું મળી ગયું આપણને? AB મેટ્રિક્સનો ગુણાકાર B ઇન્વર્સ A ઇન્વર્સ મેટ્રિક્સ વડે કરો તો આ મેટ્રિક્સનો ગુણાકાર આ મેટ્રિક્સ સાથે કરવાથી જવાબ શું મળે છે આપણને? આઈડેન્ટિટી. એનો મતલબ કે આ બેનો ગુણાકાર જો આઈડેન્ટિટી હોય તો હું કહી શકીશ કે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ ઇઝ શું છે? એન ઇન્વર્સ ઓફ AB. કહી શકાય, કારણ કે AB નો આની સાથે ગુણાકાર કરવાથી જવાબ આઈડેન્ટિટી મળે છે. માટે આ બંને એકબીજાના ઇન્વર્સ થઈ ગયા, અને આ બંને એકબીજાના ઇન્વર્સ હોય તો કહેવાશે કે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ શું છે? AB નો ઇન્વર્સ. માટે કહી શકાશે કે B ઇન્વર્સ A ઇન્વર્સ ઇઝ એન ઇન્વર્સ ઓફ AB. અને જો એનો ઇન્વર્સ મળે છે એનો મતલબ કે AB કેવો છે? નોન સિંગ્યુલર. અને જો AB નોન સિંગ્યુલર હોય તો આપણી શરત પ્રમાણે AB એ કોનો એલિમેન્ટ થઈ ગયો? G નો. કારણ કે G માં કેવા એલિમેન્ટ આવેલા છે? G ની અંદર એવા બધા n ક્રોસ n સ્ક્વેર મેટ્રિક્સ છે કે જેનો મેટ્રિક્સ પોતે નોન સિંગ્યુલર હોય. તો A નોન સિંગ્યુલર હોય અને B નોન સિંગ્યુલર હોય તો A અને B નો ગુણાકાર પણ કેવો મળ્યો આપણને? નોન સિંગ્યુલર. માટે પણ શેમાં છે? G માં. અને માટે શું કહીશું આપણે? G is closed under matrix multiplication. Is it right? Very good. હવે તો કંઈ કહેવાનું રહેતું જ નથી આપણને. બીજી પ્રોપર્ટી કઈ આવશે આપણી? એસોસિએટિવિટી. તો લખી દઈશું આપણે કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ઇઝ ઓલવેઝ એસોસિએટિવ. તો એસોસિએટિવ પ્રોપર્ટીનું પાલન થઈ ગયું. નેક્સ્ટ, એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી. તો બહુ કોમન છે. I is equal to 1 0 0 0 1 0 1 0 0 0 0 1 0 0 0 0 1. એટલે કે જેનો પ્રિન્સિપલ ડાયગોનલ 1 હોય એવો મેટ્રિક્સ એ હંમેશા આઈડેન્ટિટી કામ કરે. This belongs to G. This is non-singular and therefore for every A belonging to G કહીશું આપણે અહીંયા A into I is equal to A is equal to I into A, and therefore I is an identity element of G. Correct? And chelle inverse.
existence of inverse. तो सिंपल वस्तु છે તો let a belongs to G. A belongs to G હોવા માટે શું કહી શકાશે? therefore A is non singular. કીધું છે પહેલેથી આપણે. અને જો A is non singular હોય તો કેવા છે? that implies A inverse exist. પ્રશ્ન એ છે કે કોઈ પણ જગ્યાએ ઇન્વર્સનું અસ્તિત્વ હોય એનો અર્થ એવો નથી કે G નો એલિમેન્ટ છે. આપણી વાત એ છે કે એ ઇન્વર્સ પણ હોવો જોઈએ અને એ જીમાં હોવો જોઈએ, પણ એ ઇન્વર્સ છે તેને આમ લખી શકાશે therefore A into A inverse is equal to I is equal to A inverse into A. હવે આમ લખો A inverse નો ઇન્વર્સ શું કહેવાય? એ પોતે into A inverse is equal to I is equal to A inverse into એને કેમ લખીશું? A inverse નો ઇન્વર્સ. રાઈટ? તો માટે શું થઈ ગયું? A inverse ને જો A inverse ના ઇન્વર્સ વડે ગુણો તો જવાબ આઈડેન્ટિટી મળે છે. માટે આ બંને એકબીજાના ઇન્વર્સ થઈ ગયા. બંને એકબીજા ઇન્વર્સ એનો મતલબ કે A inverse નો પણ ઇન્વર્સ ક્યાં છે? G ની અંદર છે. અને માટે કહીશું આપણે કે A inverse is also non singular. અને નોન સિંગ્યુલર છે માટે કહીશું કે A inverse belongs to G. તો નોન એમ્પ્ટી મળી ગયું, ક્લોઝર પ્રોપર્ટી મળી ગઈ, એસોસિએટિવ મળી ગયું, આઈડેન્ટિટી મળી ગયું અને ઇન્વર્સ પણ મળી ગયું. અને માટે આવો સેટ કે જેને કીધું છે આપણે G is equal to એવા બધા સેટ A belonging to M N જ્યાં આપણે એને R માં લીધેલું છે such that A is non singular is a group under matrix multiplication. અને જેમ પહેલાં આપણે સ્પેશિયલ ગ્રુપ કીધું હતું, અહીંયા જનરલ કન્ડિશન છે, તો આ જે ગ્રુપ છે એને પણ આપણે એક સ્પેશિયલ નામ આપીએ અને આ ગ્રુપનું સ્પેશિયલ નામ છે GL. મેટ્રિક્સ કેવા લીધેલા છે આપણે? n ક્રોસ n, એટલે n કહીશ. કેવા મેટ્રિક્સ છે? તો રિયલ મેટ્રિક્સ છે એટલે R કહીશ. GLNR એ આ ગ્રુપનું નામ થઈ ગયું. અને GLNR એટલે કે એવા બધા મેટ્રિક્સ કે જે n સ્ક્વેર મેટ્રિક્સ હોય, રિયલ હોય અને જ્યાં A એ કેવો હોય? નોન સિંગ્યુલર હોય. આનું જે નામ થઈ ગયું એ GLNR. અને આ ગ્રુપને કહીશું આપણે જનરલ લિનિયર ગ્રુપ. જેમ પહેલાને આપણે સ્પેશિયલ લિનિયર ગ્રુપ કીધું હતું એમાંને કહીશું આપણે જનરલ લિનિયર ગ્રુપ. અને હવે કહીશું આપણે કે જનરલ લિનિયર ગ્રુપ એટલે કે GL n કોઈ પણ n લઈ લો R is a group under matrix multiplication. Yeah, so this is a general example. This is group under multiplication. એક ફરીથી નાનો પ્રશ્ન પૂછું. નોર્મલી હંમેશા એવું હોય સરવાળા માટે ગ્રુપ થઈ જાય પણ એને મલ્ટિપ્લિકેશન માટે મુશ્કેલી પડતી હોય છે. આ ગ્રુપ પણ હું તમને એક નાનો પ્રશ્ન પૂછું જેને તમે અસાઇનમેન્ટ તરીકે લઈ લો અને ગણજો કે આ જ ગ્રુપ જે GLN R લઈ લઈએ આપણે, એટલે કે સેટ ઓફ ઓલ નોન લિનિયર સ્ક્વેર મેટ્રિક્સ ઓફ n ક્રોસ n રિયલ મેટ્રિક્સ. આ જે છે ઇઝ ધીસ અ ગ્રુપ અંડર એડિશન. અને ચેક કરીને કહેજો કે આ ગ્રુપ જે છે એ સરવાળા માટે ગ્રુપ બનશે તો કેવી રીતે બનશે, નહીં બને તો કેમ નહીં બને એ તમારે મને જણાવવાનું છે. આને પણ એક અસાઇનમેન્ટ તરીકે લઈએ છીએ. તો આજે જેટલા પણ એક્ઝામ્પલ લીધા આપણે એ તમામ મેટ્રિક્સના એક્ઝામ્પલ લીધા. એ દરેક મેટ્રાઇસિસનો સેટ એ અલગ અલગ પ્રકારનું હોય. એની એન્ટ્રી રિયલ હોય, રેશનલ હોય, ઇન્ટીજર હોય,
એ એડિશન માટે હોય, એ મલ્ટિપ્લિકેશન માટે હોય, મેટ્રિક્સ પરની કોઈ સ્પેશિયલ કન્ડિશન આપેલી હોય, એટલે કે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 1 હોય, ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 2 હોય, ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 3 હોય, 4 હોય, કોઈ ફિક્સ એલિમેન્ટ હોય, અથવા ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇન જનરલ હોય, એટલે કે નોટ ઇક્વલ ટુ 0 હોય, અથવા ઇન જનરલ મેટ્રિક્સ જે છે એ નોન સિંગ્યુલર હોય. આવા અલગ અલગ કિસ્સા આપેલા હોય તો એ દરેક કિસ્સામાં આપેલો સેટ એ આપેલા બાઇનરી ઓપરેશન માટે ગ્રુપ થાય છે કે નહીં એ આપણે જોયું. અહીંયા પર મેં તમને કેટલાક અસાઇનમેન્ટ આપ્યા. નેક્સ્ટ ટાઈમ જે લઈશું આપણે એ આનાથી બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ લઈશું આપણે, અને એ તમને ખૂબ ગમશે. થોડા ફાઇનાઇટ ગ્રુપ લઈશું આપણે, અને તમને બધાને 1 હંમેશા ગમતો હોય છે. તો 1 એવો એલિમેન્ટ છે કે જે કારણ કે નંબર 1 થવું કોને ન ગમે. આ કિસ્સામાં 1 જે છે એ ગ્રુપ છે કે નહીં, 1 નું સ્ક્વેર રૂટ ગ્રુપ છે કે નહીં, 1 નું ક્યુબ રૂટ ગ્રુપ છે કે નહીં, 1 નું 4th રૂટ, 5th રૂટ, 6th રૂટ, 10th રૂટ, nth રૂટ, જેટલા પણ તમે રૂટ લો એકના, એ બધા એકના તમામ મૂળિયા એ ગ્રુપ થશે કે નહીં એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. અસાઇનમેન્ટ તમે બહુ જરૂરી અને નિયમિત સમયમાં સબમિટ કરી દેજો. થેન્ક યુ.